નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ઘાસચારો વેચનાર યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ। મહાપાલિકાના કર્મચારીઓની હેરાનગતિ હોવાના થયા આક્ષેપ। પોરબંદરના એસટી ડેપોમાં 23 જેટલા નવા કંડક્ટરની નિમણૂક। એસટીમાં ફરજ બજાવતા 19 જેટલા કંડક્ટરની વતનમાં થઈ બદલી। પોરબંદરના છાયામાં રહેતા યુવાનનું પૈસાની લેતી દેતી મામલે અપહરણ। 6 થી 7 ઇસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરી। પોરબંદરના મિયાણી મરીન પોલીસે આરોપીનું કર્યું રિકન્સ્ટ્રક્શન। આ વિસ્તારના માથાભારીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિજય મોઢા કોલેજની સામે 10 કરોડના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે એ લાઇબ્રેરીના ઉપરના ભાગે ટાઉન હોલ બનાવવામાં આવે તેવી રજૂઆત થઈ છે। પોરબંદરના એડવોકેટ રાજેશભાઈ મોહનલાલ લાખાણીએ મ્યુનિસિપલ કમિશનર સહિત વહીવટદાર, સાંસદ, ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદને આ મામલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરની મધ્યે 10 કરોડ રૂપિયાના ખર્ચના બજેટ સાથે ભવ્ય લાઇબ્રેરી બનાવવાનું આયોજન થઈ રહેલ છે। આ જગ્યા પર પોરબંદર છાયા નગરપાલિકાના સમયકાળ દરમિયાન સ્વિમિંગ પુલ, ટાઉન હોલ બનાવવા જેવી વિચારણાઓ થયેલી હતી। આ સ્થળ શહેરની મધ્યે ખૂબ જ વિશાળ અને બિનવપરાશી જગ્યા છે, તેમાં અનેકવિધ સુવિધાઓ શક્ય છે। હજુ લાઇબ્રેરી પ્રોજેક્ટ પ્રાથમિક અને પ્રારંભિક તબક્કામાં જ હશે, તેથી તેમાં શક્ય હોય તો ફેરવિચારણા થઈ શકે। આ જગ્યાનો બહુવિધ ઉપયોગ કરી શકાય તે માટે જે સૂચિત લાઇબ્રેરી બનાવવામાં આવનાર છે તે વિશાળ જગ્યાનો વધુ સદુપયોગ થાય તે માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં લાઇબ્રેરી અને ઉપરના ભાગમાં ટાઉન હોલ બનાવવામાં આવે તો સુવિધામાં વધારો થઈ શકે। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયા બાદ અનેક પ્રકારના વિકાસ કાર્યો થઈ રહ્યા હોય એવું જોવા જાણવા મળે છે। થોડા સમય પહેલા આપણી મોઢા કોલેજ અને બોટાણીયા કોલેજ આસપાસ જે ખુલ્લી જગ્યા પડેલી છે, જેમાં અગાઉ નગરપાલિકાના સમયમાં અગાઉ સ્વિમિંગ પુલની વાત હતી, પછી ટાઉન હોલ બનાવવાનો પણ દરખાસ્ત અને ઠરાવો થયેલા હતા। આ સરસ મજાના લોકેશનમાં તાજેતરમાં સરકારશ્રીએ એક જાહેરાત કરી છે કે એમાં આપણે વિદ્યાર્થીઓના ઉપયોગ માટે સરસ મજાની લાઇબ્રેરી બનાવીએ, જેનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ 10 કરોડ રૂપિયા આકારવામાં આવ્યો છે। આપણા નાના શહેરમાં ખુલ્લી જગ્યાઓ સીમિત રહેલી છે। સરકારી જગ્યાઓનો બહુહેતુક ઉપયોગ થાય એવું એક નાગરિક તરીકે મારું મંતવ્ય છે। સરકાર આ બાબતે વિચારતી જોઈ આપણા સૂચનોનો અમલ થાય એવું કોઈ હઠાગ્રહ ન હોઈ શકે, પણ એક સૂચન કર્યું છે કે જો આ લાઇબ્રેરીમાં મોટી જગ્યા આપણે વાપરતા હોઈએ તો ખાલી ગ્રાઉન્ડ ફ્લોરની લાઇબ્રેરીને બદલે તેના ઉપરના માળ ઉપર આપણે ટાઉન હોલની પણ સગવડતાઓ કરી લઈએ તો બંને હેતુ સિદ્ધ થઈ જાય, જગ્યાનો મલ્ટિપલ યુઝ થાય અને ફરી ક્યારેક ટાઉન હોલનો પ્રોજેક્ટ કરીએ તો આ જગ્યા શોધવા ન જવી પડે અથવા શહેરની બહાર ના લઈ જવું પડે। આવા એક હેતુ સાથે મેં ગઈકાલે એક આવેદન આપણા માનનીય કલેક્ટર શ્રી, કમિશનર સાહેબ અને આપણા રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને મોકલ્યું છે। મને આશા છે કે આ બાબતે પ્રાથમિક તબક્કામાં પ્રોજેક્ટ હોવાથી કંઈક ફેરવિચારણા થશે અને શહેરીજનોને આ બંને યોજનાઓનો વહેલી તકે લાભ મળશે। આ સિવાય જ્યારે શહેરીજનો સૂચનો આપે તે ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં આવે તો શહેરનો સારી રીતે હેતુ સિદ્ધ થઈ શકશે। માત્ર અધિકારીઓને ખ્યાલ નથી હોતો કે આ શહેરની જરૂરિયાત શું છે, જેના માટે નાગરિકો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો અથવા આપણા રાજકીય આગેવાનો સાથે વિચાર વિમર્શ થાય તેવી મારી અપેક્ષા છે। જામખંભાળિયા જેવા નાના શહેરમાં નાની નગરપાલિકા પાસે પણ શહેરીજનો માટે પોતાનું ટાઉન હોલ ઉપલબ્ધ છે, ત્યારે પોરબંદર વિસ્તારની ટાઉન હોલ માટેની માંગણી અને રજૂઆત થઈ છે।
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઘાસચારો વહેંચતો એક યુવાન ઝેરી દવા પી જતા સારવારમાં ખસેડાયો છે. ત્યારે સારવાર લઈ રહેલ અમરા નામના યુવાનના સાથીદારોના જણાવ્યા મુજબ તેઓ જડેશ્વર મંદિરની સામે લીલા ઘાસચારાનો જાહેરમાં વેપાર કરે છે, જેણે મહાનગરપાલિકાના કર્મચારીઓની હેરાનગતિ હોવાથી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. લક્ષ્મણ ભીખુ ચોડાચામાં દેવી પૂજક નગરપાલિકાને 1000 રૂપિયા બે જણા અમે આપતા હતા. 1000 રૂપિયા આ ફેરે નથી આપ્યા આ મહિનામાં, એટલે અમને 6 મહિનાથી હેરાન કરે છે. બરોબર. બીજા રેકર્ડમાં ભાઈ એની મગજ શક્તિ ઓલી બીમાર છે, પછી ગાયોને ઘાસચારો ક્યાંય વેચવા ન દેવાનો, એટલે ગાયું ભલે મરી જાય. પછી અમે સાહેબ હું દારૂ વેચીએ કે ચોરીઓ કરીએ કે અમે શું ધંધો કરીએ બોલો? એટલે અમારા બાલ બચ્ચાનો અમે રોજીનો કાઢીએ એટલે ગાયોને ખવડાવીએ. ઓર્ડર કે અમે ગાયોને લીલું નાખીએ છીએ. આઈસી ભરી કરી ઓર્ડર નાખવા જાય છે. એ અમારું અમે પૈસા દઈ કરી માલ લઈએ છીએ. અમે એનું જે કાયદેસર થતું અમે કે દઈ દઈએ પૈસા. આ ફેર અમે નથી દીધા એના પૈસા, તો અમારું લીલું ભરી જાય. અમારી પાસે દવા પીધી આવી રીતે અમને હેરાન કરે. ફૂટપારી પર મા બેન અમે ગારું કાઢે છે, બૈરાને કાટલા કપડે બૈરાને ગારું કાઢે છે. એ લોકો આ નગરપાલિકાનો બહુ ત્રાસ છે. ઢાંકી લઈ જતો અમારી 1000 રૂપિયા હા ના પહોંચ કઈ ના આપતા. કે અમે એને પોલીસ વાળાને લઈ આવીએ ને, પોલીસ વાળાને અમે લેવા જઈએ, મફત નથી આવતી પોલીસ, એટલે પૈસા અમારે દેવા જ પડે. એટલે એમને અમારી પૈસા લઈ જતો હતો 1000 હા દેતા હતા. હા 2 દેતા હતા અમે. હવે આખરે અમે નથી દીધા, એટલે અમારી પર અત્યાચાર કરવા માંડ્યો. હવે તમે લીલું નથી વેચવા દીધું. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સત્કાર સમારોહ અને સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બિરલા હોલ ખાતે યોજાયેલ આ સત્કાર સમારોહમાં પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા DDO BB ચૌધરી, કમિશનર પોરબંદર મહાનગરપાલિકા HJ પ્રજાપતિ, રેસિડેન્ટ અધિક કલેક્ટર જીતેન્દ્ર વદર, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા, પૂર્વ પ્રમુખ છાયા નગરપાલિકા સરજુભાઈ કારિયા તેમજ આમંત્રિત મહેમાનો, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી તથા ડેપ્યુટી કમિશનર પટેલ આ સર્વે મહાનુભાવોનું ફૂલો અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ તકે ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયા દ્વારા તમામ મહેમાનોને આવકાર્યા હતા, તેમજ લોકોના અવાજોને વાચા આપનાર અને ચેમ્બરને મદદરૂપ થનાર GTPLના ડાયરેક્ટર શ્રી રાજભા જેઠવા સાહેબ સહિતની ટીમોને તેમજ આજકાલ પ્રેસના પાર્થભાઈ જોશી અને જિગ્નેશભાઈ પોપટ સહિતનાઓને પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં પોરબંદર શહેરના ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોશ્રી તથા વિવિધ સંસ્થાના આગેવાનો અને આમંત્રિત મહેમાનોએ તેમજ પધારેલા મહાનુભાવોએ યોજાયેલ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આજરોજ બિરલા હોલ ખાતે અમે લોકોએ એક સત્કાર સમારંભ રાખ્યો હતો અને સંગીત સંધ્યા રાખી હતી. સત્કાર સમારંભમાં પોરબંદરના જે વિકાસને કાર્યને જે દોડી રહ્યા છે, કે જે પોરબંદરનું હિત ઈચ્છી રહ્યા છે, મહાનુભાવો જે અધિકારી જે સરકારશ્રીમાંથી નિયમિત કરેલા પદાધિકારી છે, એ લોકોને અમે આમંત્રિત કર્યા હતા અને અમે એનો સત્કાર સમારંભ કર્યો અને સાલ ઓઢાડીનું સન્માન કર્યું. અને ત્યારબાદ પોરબંદરની જે દુવિધા હતી એ બાબતની અમે ચર્ચા કરી હતી સાહેબ જોડે કે ભાઈ પોરબંદરમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા બની ત્યારબાદ કોઈને પરમિશન આપવામાં આવતી નથી જેની લીગલી છે ને, તો આ બાબતે સાહેબ દ્વારા એવું કીધું કે જેની નિયમ પ્રમાણે છે એને પરમિશન આપવામાં જ આવે છે. પોરબંદરના વેપારી છે શ્યામભાઈ નાંડા, એને અગાઉ 15 દિવસ પહેલાં મંજૂરી અપાઈ જ ગઈ છે. આવતા દિવસોમાં જેની પેન્ડિંગ હશે નું જે કંઈ પણ સત્ય નિરાકરણ થતું હશે એનું કરીને અમે પરમિશન આપવાના જ છીએ. એટલે આ બાબતની દુવિધા ન રાખવી. આ બાબતનું મેં વેપારીને જણાવ્યું કે તમારા મનમાં જેવું છે કે મહાનગરપાલિકામાંથી મંજૂરી નથી મળતી, તો એ મંજૂરી મળે છે, પણ તમારા પેપરવર્ક નિયમ પ્રમાણે હોવા જોઈએ ને તમારું બાંધકામની પરમિશન નિયમ મુજબ હશે તો તમને પરમિશન મળશે જ. આ બાબત માટે અમે તમામ અધિકારી પદાધિકારીનો અમે આભાર માન્યો હતો. અને ત્યારબાદ સંગીત સંધ્યાનો જે આનંદ માણ્યો હતો ત્યારે વેપારીઓને ખૂબ આનંદ કર્યો અને વેપારીઓની આ એકતા રહીએ અને એના માટે જ ચેમ્બર ઓફ કોમર્સ આયોજન કરતું હોય ત્યારે આ વેપારીઓને ખૂબ આનંદ, પરિવાર સાથે આનંદ માણ્યો હોય. આવતા દિવસોમાં આવા પણ કંઈ પણ પ્રશ્ન હશે તો વેપારી માટે અમે કાયમ સતત ને સતત હાજર રહેશું એની ખાતરી આપું છું.
સંગીત સંધ્યા પૂરી થતાં બીજે દિવસે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારિયાનો જન્મદિવસ હોવાથી 12 વાગ્યે વેપારીઓએ તથા વિવિધ સંસ્થાના આગેવાનોએ અને સભ્યોએ કેક કાપી અને જન્મદિવસનું સેલિબ્રેશન કર્યું હતું. આ તકે ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયાએ વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સદાય તત્પર રહેવાની ખાતરી આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં 360 જેટલા સ્ટોલ અને 250 જેટલા નાના વેપારીઓ માટે પ્લોટ ઉપલબ્ધ કરાયા છે. પરંતુ હાલ આ વર્ષે 10 થી 12% ભાવ વધારો કરવામાં આવ્યો છે. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરાશે, જેમાં 15 ઓગસ્ટથી 5 દિવસનું ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આ આયોજન કરવામાં આવશે. આ વર્ષે મનપા દ્વારા લોકમેળાના આયોજનને લઈને આજથી વિવિધ સ્ટોલના ફોર્મ વિતરણ સહિતની કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ લોકમેળામાં કુલ 360 જેટલા સ્ટોલના પ્લોટ તેમજ નાના વેપારીઓ માટે 250 જેટલા પ્લોટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જોકે આ વર્ષે ચકડોળ સહિતના પ્લોટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પોરબંદરમાં લોકમેળાનું આયોજન થવાનું છે. ભાવ વધારાને લઈને અને કેટલા રાઇડ્સ, કેટલા સ્ટોલ આ વખતે મનોરંજન પબ્લિક માણી શકે, તો એના માટે શું વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવી? પોરબંદર શહેરમાં દર જન્માષ્ટમી વખતે પરંપરાગત રીતે મેળાનું આયોજન થતું હોય છે અને લોકો બહોળી સંખ્યામાં પોરબંદર શહેર, પોરબંદર જિલ્લા અને આજુબાજુના જિલ્લાઓમાંથી પણ લોકો આવીને એનો મેળાનો લાભ લેતા હોય છે. આ વખતે પણ ગયા વખતે જેમ આયોજન કરી અને મોટી રાઇડ્સ, નાની રાઇડ્સ, પછી ફૂડના સ્ટોલ્સ અને બીજા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવેલું છે. મોટી કુલ 4 રાઇડ છે અને નાની પણ રાઇડ રાખવામાં આવેલી છે અને અંદાજે 360 જેટલા સ્ટોલ્સ છે અને 250થી વધુ રેકડીવાળા અને ફેરિયા બેસી શકે એ માટેનું આયોજન કરવામાં આવે છે. લોકોની સેફટીને આપણે પ્રાયોરિટી આપી છે અને સલામતી જળવાય એ ફેક્ટર ધ્યાને રાખી સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવેલું છે. જે વાત ભાવ વધારાની છે એમાં હું કહેવા માંગુ છું કે દર વર્ષે હરાજી થાય ત્યારે જે ભાવો હરાજીમાં જે બોલાતી હોય એના કરતાં ઘણી નીચી અમારી અપસેટ પ્રાઇસ છે, પરંતુ ગયા વખતે અપસેટ પ્રાઇસ હતી એના કરતાં અંદાજે 10 થી 12% વધારો કરવામાં આવેલો છે. ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય, તો આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને શું મનપાનું આયોજન? સાંસ્કૃતિક કાર્યક્રમો દર વર્ષે જેમ થાય છે એ પ્રમાણે આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે અત્યારે પ્રથમ તબક્કે સરકારશ્રીમાં જે સાંસ્કૃતિક વિભાગ છે એમાં વિનંતી કરવામાં આવી છે કે તેઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે. મેળો છે કેટલા દિવસનો રહેશે અને કઈ તારીખથી કઈ તારીખ સુધીનો હશે? મેળો છે આપણે 7મથી શરૂ થતો હોય છે અને 5 દિવસ ચાલતો હોય છે. અહીંયા 15, 16, 17, 18 અને 19 ઓગસ્ટના રોજ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે લોકમેળાના પ્લોટમાં 10 થી 12% ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપોમાં 23 જેટલા નવા કંડક્ટરની નિમણૂક કરવામાં આવી છે, તો પોરબંદરના ડેપોમાં ફરજ બજાવતા 19 જેટલા કંડક્ટરની તેમના વતનમાં બદલી કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવા કંડક્ટરની નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર એસટી ડેપો ખાતે પણ 23 જેટલા નવા કંડક્ટરની નિમણૂક કરવામાં આવી છે. તો નવા કંડક્ટરની નિમણૂક થતાં જ લાંબા સમયથી વતનમાં બદલી માંગણી કરેલ 19 જેટલા કંડક્ટરની બદલી કરવામાં આવી છે. હાલ નવા કંડક્ટરની નિમણૂક થતાં જ ડેપોમાં કંડક્ટરની આંશિક અછત દૂર થઈ છે. હું HM રૂઘાણી, સ્ટેન્ડ ઇન્ચાર્જ એસટી પોરબંદર. ગત તારીખ 11ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રીના વરદ હસ્તે નિગમને નવા કંડક્ટરો ફાળવવામાં આવેલા હતા. તે પૈકીના કુલ 23 કંડક્ટરો અત્રેના પોરબંદર ડેપો ખાતે નવા ફાળવવામાં આવેલ છે અને પોરબંદર ડેપોથી વતનમાં જનાર 19 જેટલા કંડક્ટરોની માગણી પણ છે, જેમાંથી 10 જેટલા કંડક્ટરોને આજે વતનમાં જવા માટે ઓર્ડર પણ ફાળવી દીધેલા છે. આ સંદર્ભે ઘણી બધી રાહત થઈ છે ડેપોને. જે કાયમી કંડક્ટરો હતા એમને ખૂબ ભારણ હતું, ડબલ ડ્યુટી કરવી પડતી હતી, તેમાં આ કંડક્ટરો આવવાથી આંશિક સુધારો થશે. પોરબંદરના એસટી ડેપો
પોરબંદરના એસટી ડેપોમાં કુલ 142 જેટલા કંડક્ટરનું મહેકમ છે, જેની સામે હાલ 106 જેટલા કંડક્ટર ફરજ બજાવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઇન્ડિયન રેડ ક્રોસ તાલુકા સોસાયટી અને પાયોનિયર ક્લબ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાયા વિસ્તારમાં થયેલ આ કેમ્પમાં 200થી વધુ લોકોએ લાભ લીધો હતો. પોરબંદરમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના સેવા આપને આંગણે કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન થયું હતું, તેમજ મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં છાયા વિસ્તારમાં જનક હોટલ પાસે બરડાઈ બ્રહ્મ સમાજની વાડી ખાતે આ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં જનરલ મેડિસિન, આંખ, હાડકાં, ચામડી તેમજ બાળ રોગના નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી. પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના જે કાર્યક્રમ આપેલો છે આરોગ્ય સેવા આપને આંગણે, એના અંતર્ગત આજે છાયા બરડાઈ બ્રહ્મ સમાજની વંડી ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે. અહીંયા બાવસ્તી હોસ્પિટલ અને બીજી હોસ્પિટલમાંથી ઘણી બધી બ્રાન્ચના અહીંયા ડોક્ટરો આવ્યા છે અને એને તપાસી જરૂરી નિદાન કરે છે. જરૂરી નિદાન કરી અને એને જે કંઈ જરૂરી હોય દવા એ બધું ફ્રીમાં એક પણ પૈસો લીધા વગર આપવામાં આવે છે. અને જે લોકોને બ્લડ ટેસ્ટની કે યુરિન ટેસ્ટની જરૂર હોય એના માટે લેબોરેટરીની પણ વ્યવસ્થા આપણે અહીંયા રાખેલી છે, એટલે આપણે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ પણ અહીંયા થઈ જાય છે. અને અહીંયા અમારો જે કાર્યક્રમ છે દર 2 દિવસે પોરબંદરના જુદા જુદા લતાઓમાં જઈ અને એક મેડિકલ કેમ્પ કરવાનો, એના ભાગરૂપે અહીંયા છાયા બરડાઈ બ્રહ્મ સમાજની અંદર આજે કેમ્પ રાખેલો છે અને લગભગ 150 જેટલા દર્દીઓ થાય એવી શક્યતા છે. 100 ઉપર તો ક્રોસ કરી ગયા છે. એ સિવાય વયવંદના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ કાઢવાનું પણ પાછળના ભાગે જોઈએ છે તે અહીંયા ચાલુ છે. વયવંદના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં પોતાનું આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે લોકો એનો લાભ લઈ રહ્યા છે. બરડાઈ બ્રહ્મ સમાજ છાયાને આંગણે મેડિકલ કેમ્પ તથા આયુષ્યમાન વયવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના સેવા આપણે આંગણે કાર્યક્રમ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ હતું. તો જ્ઞાતિજનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધેલ હતો. અંદાજિત 200થી વધુ માણસોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને ભવિષ્યમાં પણ સરકાર તરફથી આવા લાભો મળતા રહે એવી અપેક્ષા રાખીએ છીએ. આ કેમ્પમાં આ વિસ્તારના 200થી વધારે લોકોએ લાભ લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર હોર્ટિકલ્ચર ક્રોપ્સ ખાતે તાલીમ યોજાઈ હતી. સ્વરોજગારલક્ષી આ તાલીમમાં મારવાડી યુનિવર્સિટીના 38 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા, જેમાં 6 જેટલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓએ પણ તાલીમ લીધી હતી. નેમી કુમાર, હું મારવાડી યુનિવર્સિટીમાંથી રિપ્રેઝેન્ટ કરું છું અને હું બિલોંગ કરું છું ગીર સોમનાથ જિલ્લો, કોડીના તાલુકો. અમે મજીવાના COE સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાતે આવ્યા છે, જે અમારે 15 દિવસની તાલીમ અંતર્ગત અમે આવ્યા હતા. અહીંયા COE સેન્ટરે આવ્યા બાદ અમે ઘણું જ્ઞાન મેળવ્યું છે તથા આ COE સેન્ટર એ ખેડૂતો અને સાથે સાથે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ તાલીમ આપી રહ્યું છે. અને આ તાલીમના લીધે ભવિષ્યમાં વિદ્યાર્થી અને ખેડૂત બંને તેના એગ્રીકલ્ચર રિલેટેડ અને હોર્ટિકલ્ચર રિલેટેડ ક્રોપ માટે એના વ્યવસ્થાપન અને તેના મેનેજમેન્ટ માટે પણ તૈયાર થઈ રહ્યા છે. સાથે સાથે અમે અહીંયા વેરિયસ ક્રોપ, હોર્ટિકલ્ચર ક્રોપ વિશે માહિતી એકત્ર કરી અને અમે પ્રેક્ટિકલ અનુભવ કર્યો. અહીંયા જે સ્ટાફ છે, અહીંયા અધિકારીશ્રીઓ છે, તેમના સરળ સ્વભાવ અને ઉત્કૃષ્ટ જ્ઞાનને લીધે અમને વિદ્યાર્થીઓ મિત્રોને 15 દિવસ ક્યારે આ ટ્રેનિંગ 15 દિવસની ક્યારે પૂરી થઈ તે ખબર ના પડી અને અમારી જિજ્ઞાસા પણ ખૂબ ઓછા અંશે સંતોષાય છે, કારણ કે અમારે હજુ વધુ અહીંયા શીખવું છે. પણ ભવિષ્યમાં અમે અહીંયા સેન્ટરની વધારે મુલાકાત લેશું અને અમારા જે જુનિયર્સ છે અને સાથે સાથે અમારા જે ખેડૂત મિત્રો છે તેમને પણ આ સેન્ટર વિશે અવગત કરશું એવી અમારી. પોરબંદર જિલ્લામાં નેશનલ લેવલ મોનિટર દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની થયેલ કામગીરી અંગે ચકાસણી કરાઈ હતી. આ તકે NLM દ્વારા ગ્રામ્યજનોનો પણ આભાર વ્યક્ત કરાયો હતો.
પોરબંદરમાં ઇન્ડિયન રેડ ક્રોસ તાલુકા સોસાયટી અને પાયોનિયર ક્લબ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુબેલી વિસ્તારમાં થયેલ આ આયોજનમાં 70 વર્ષથી ઉપરના વૃદ્ધો માટે વયવંદના કેમ્પ પણ યોજાયો હતો. આ તકે રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાણાવાવ પંથકના બાપોદર ગામેથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દેવસી ભીખંડના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેવસીને દારૂ બનાવવાના આથા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયામાં રહેતા યુવાનનું પૈસાની લેતી દેતી બાબતે અપહરણ કરવામાં આવ્યું હતું અને ભોગાત નજીક તેને છોડી દેવામાં આવ્યો હતો, ત્યારે આ યુવાનની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. છાયામાં ભગવતી અન્નક્ષેત્રની પહેલા આવેલ જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા કારીબેન કારાભાઈ મોકરિયા નામના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ઘરે એકલા હતા ત્યારે એક અજાણ્યો માણસ ત્યાં આવ્યો હતો અને તેના પુત્ર દીપક અંગે પૂછપરછ કરી હતી. ત્યારે કારીબેને એવું જણાવ્યું હતું કે દીપક બહાર ગયો છે, તેથી એ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેમનો મોટો દીકરો હર્ષુખ અને તેમની પત્ની વંદના બંને ઘરે આવ્યા હતા. બાદમાં મોડી રાત્રે 5 થી 6 જેટલા શખ્સો આવ્યા હતા અને દીપક હાજર ન હોવાથી તેમના ભાઈ હર્ષુખનું અપહરણ કરીને જતા રહ્યા હતા. નામ તમારું? હર્ષુભાઈ કારાભાઈ મોકરિયા. શું બન્યું હર્ષુભાઈ? ના સાહેબ, અહીં રાતના ઘર આવ્યા હતા, 2-3 વખત આવ્યા હતા, બીજાને ગોતવાનીમાં મને લઈ ગયા. એક દીપકભાઈ છે, એક વિજયભાઈ છે ને એક રાણાભાઈ, એને ગોતવા, એ બધા 2 નંબરનું કરે, એને બધાને ગોતવા આવ્યા હતા. એમાં રાતે મને લઈ ગયા હતા 1:30 વાગે, 12:30 થી 1:30ની વસારે. પછી ત્યાં મને ભગાઈ લઈ ગયા, પૂછપરછ કરી ખોટી રીતે દાગણી આપી હતી, હાથ પગ ભાંગી નાખી. એને કે હાજર થઈ ગયો, મને ઓળખતો નથી ને કોઈ ધરાવી આવી રીતે લઈ ગયા હતા. પછી મને ભગાઈ પાસે ઉતારી દીધો, ત્યાં ઉતારીને પછી ભાગ્યા. પછી પોલીસ ત્યાં આવી પોરબંદર, એ મને લઈ ગઈને પોલીસ સ્ટેશન મૂકી દીધો. પછી એ પોલીસની સેફટી. કેટલા લોકો હતા અપહરણ કરવાનું? કેમાં લઈ ગયા તમને? મને કઈ સાહેબ મારો કઈ ગુનો નતો, હું કોઈને ઓળખતો નતો, એ બધા બહારના આદમી હતા. કઈ વાહનમાં લઈ ગયા? હા, વાહનમાં એક વરના ગાડી હતી ને એક બીજી ગાડી હતી અલ્ટ્રો, 2માં લઈ ગયા હતા. ઘરેથી તમને? હા, ઘરેથી અપહરણ કરી ગયા હતા. અમારે સાહેબ એને ઓળખાય નથી. મારકુટ કે કયું રસ્તા? નહીં, રસ્તા મારકુટ નથી કરી, પણ આમ ખોટી રીતે દાબને આપતા હતા કે આમ કરી નાખીએ આમ કરી નાખીએ. કારણ ટૂંકમાં શું હતું આનું અપહરણનું? કે શું કીધું તમને? એ અપહરણ વિજયભાઈ, દીપકભાઈ ને રાણાભાઈ, એ તને નથી દારૂનું કરે, એના હિસાબે મને લઈ ગયા હતા. હું કોઈને ઓળખતો નતો, ધરાણાથી લઈ ગયા હતા. સીસીટીવી કેમેરા આવ્યા બાજુમાં, ત્યાં રેકોર્ડિંગ થઈ ગયું, ગાડી આવી હતી લઈ ગયા નહીં ધરાણ. દીપકભાઈ જે છે એનું બીજું તમને શું થાય? દીપકભાઈ ભાઈ થાય, સગા ભાઈ થાય. એની પાસે લેતી દેતી હતી એવું? નહીં, આ વિજયભાઈ અરે ને દીપકભાઈ અરે રાણાભાઈ તેની નામ દેતા હતા. કિનિયાર સાહેબ લેતી હતી હોય કઈ ખબર નહીં, તેની પૂછતા હતા, તેની ફોન કરાવતા હતા, એ લેતી દેતી હતી. હું કોઈને ઓળખતો નથી. 8-9 જણા હતા, એ બધાને 2 ગાડી લઈને આવ્યા હતા. હા, પૈસા મને માગણી તું દઈ દે. હું આ છે અત્યારે ન હોય ને મારી પાસે, હવે હું વાત કરી મને 11 વાગે કરાવી દો પૈસા. કેટલા પૈસા માંગ્યા? એને 1,20,000 જેવું માંગ્યું હતું. અત્યારે સાહેબ આજ નથી, અહીંયા એમ કરતા 1.5 લાખ થાય, પણ મારા પાસે એટલે આજે ન હોય, હું નોકરી કરું ડ્રાઇવિંગમાં. નામ આવડે કોઈને અપહરણ કરવા? નહીં, નામ નથી આવડે, કોઈને ઓળખતો જ નથી હું એ કોઈને. બાદમાં દીપક આવ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે જામખંભાળિયાવાળા હરદાસ કિમાણંદ ગઢવી પાસેથી રૂપિયા લીધા હતા. ત્યારબાદ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો હતો અને તપાસ કરતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં દીપકે ઓળખી બતાવ્યું હતું કે એ લોકો હર્ષુખને લઈ જાય છે. તેમાં હર્ષુખ કિમાણંદ ગઢવી તથા રાણાવાવ રહેતો તેનો મિત્ર હિતેશ કેસુ કારાવદ્રા છે. ઉપરાંત પણ અન્ય 5 થી 6 જેટલા શખ્સો હતા. આ અપહરણ કરનારાઓએ પોલીસ ફરિયાદ નહીં કરવા ધમકી આપી હોવાથી ઘરના સભ્યો ડરી ગયા હતા અને ફરિયાદ કરી ન હતી. પણ પછી પરિવારજનો સાથે ચર્ચા કરીને અંતે કારીબેન મોકરિયાએ તેમના પુત્ર હર્ષુખનું અપહરણ કર્યાની જામખંભાળિયાના હરદાસ ખીમાણંદ ગઢવી, રાણાવાવના હિતેશ કેસુ કારાવદ્રા અને અજાણ્યા 6 થી 7 ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિયાણી મરીન પોલીસે વિવિધ ગુનાના આરોપીને અટક કરી હતી. ત્યારબાદ તેમનું ગુનાની જગ્યાએ લઈ જઈ રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું.
પોરબંદરના વિસાવાડા ગામે બ્રાહ્મણ શેરીમાં રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા દિનેશભાઈ ગોરધનભાઈ મોઢા નામના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ બાઇક લઈને ગામના ચોકમાં આવેલ કાનાભાઈની અનાજ કરિયાણાની દુકાને માલ સામાન લેતા હતા અને ત્યારબાદ ઘરે જવા નીકળ્યા ત્યારે વિસાવાડાનો માથાભારે શખ્સ નાગાજણ ઉર્ફે નાગલો લખમણ ઓડેદરા તેનું બાઇક લઈને આવ્યો હતો તથા ફરિયાદી દિનેશભાઈ મોઢાના બાઇકમાંથી ચાવી કાઢી લઈ અને ગાળો દઈ કાટલો પકડી આડેધડ મારવા લાગ્યો હતો। એટલું જ નહીં પરંતુ દિનેશભાઈના શર્ટના ઉપલા ખિસ્સામાં રહેલ 3500 રૂપિયા બળજબરીપૂર્વક કાઢી લીધા હતા અને ધમકી પણ આપી હતી। આ નાગાજણ અવારનવાર બધાને મારી ધમકાવતો હોવાથી તેનો ડર લાગતા અઠવાડિયા સુધી પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તેઓ આગળ આવ્યા ન હતા પણ વિસાવાડાના લખુભાઈએ પણ આ નાગાજણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે। તેથી હિંમત ભેગી કરી દિનેશભાઈ મોઢા પણ મિયાણી મરીન પોલીસ મથકે ગુનો નોંધાવતા આવ્યા હતા। ત્યારે પોરબંદર નજીકના વિસાવાડા ગામે ધાડ ધમકી અને મારામારી સહિત 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। તેવા માથાભારે ઈસમ નાગાજણ ઉર્ફે નાગલો લખમણ ઓડેદરાનો ભય દૂર કરવા પોલીસ રિકન્સ્ટ્રક્શન કરાવીને વરઘોડું કાઢ્યું હતું। આ ઈસમ વિરુદ્ધ મારામારી, એટ્રોસિટી, પ્રોહિબિશન અને ધાક ધમકી સહિતના કુલ 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। ત્યારે વધુ એક ગુનામાં તેની ધોરણસર અટક કરી બનાવની જગ્યાએ લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યું હતું। ત્યારે આ માથાભારે શખ્સે ફરીથી આવું કોઈ ગુનાહિત કૃત્ય કરશે નહીં તેવી પોલીસને ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ચંદ્રાવાડા ગામે રહેતા યુવાને પત્ની અને શાળાની સામે ઝેરી દવા પી લીધી હતી। ત્યારે આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોરબંદર નજીકના ચંદ્રાવાડા ગામે રહેતા ભરત મોઢવાડિયા નામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો છે। જ્યાં મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે તેમની પત્ની ભીનીબેન અને સાળો અને તેની પત્ની ઉપરાંત કાકાનો દીકરો હિતેશ અર્જુન સતત પરેશાન કરતા હતા, જેના કારણે કંટાળી ભરત મોઢવાડિયા અન્ય જિલ્લામાં રહેવા ચાલ્યો ગયો હતો। તાજેતરમાં તે પરત ગામ ચંદ્રાવાડા ગામ જતા પત્ની હાજર ન હતી ત્યારે તે પાંડાવદર ગામે રહેતા તેના સસરાને ત્યાં ગયો હતો અને પત્ની અને બાળકોને પોતાની સાથે ઘરે આવવા જણાવ્યું હતું, જેમાં તેમની પત્ની ભીનીબેન સાથે આવવાની ના પાડી દેતા યુવાને તેમની પત્ની અને શાળાની નજર સામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। ત્યારે આ યુવાનનું નિવેદન નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલો, મારું નામ ભરત હાજા મોઢવાડિયા, ગામ ચંદ્રાવાડા। હું બહાર કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર મજૂરી કામ કરું અને બહાર ગયો તો પાછો આવ્યો તો મારી બાઈ છોકરા હતા નહીં ઘરે, એટલે હું એને પાંડાવદર ગયો મળવા અને તેડવા તો ત્યાં મને મારી ઉપર હુમલો કર્યો। રાજુ હામદ ઓડેદરા, મનીષા રાજુ ઓડેદરા તથા હિતેશ અર્જન મોઢવાડિયા। હું ચંદ્રાવાડે ગયો તો એની ત્યાં મને મારી નાખવાની ધમકી આપી અને આની પહેલા 7 એપ્રિલ ના રોજ મેં ફરિયાદ પણ એની 100 નંબરમાં કરેલી અને એને હથિયાર બંધ જપ્ત રાવલ પોલીસ સ્ટેશનમાં કરેલો એક વખત, એ પણ એની કોઈ કાર્યવાહી થઈ નહીં અને મને મારી નાખવાને અવારનવાર ધમકી આપે એટલે ઘર છોડીને અમદાવાદ વયો ગયો હતો અને પાછો હું અહીંયા મળવા ગયો તો બધા ભેગા મળી અને મનીષા રાજુ ઓડેદરાએ મને પથ્થરના ઘા કર્યા અને મરજી પડે એમ ગાળ્યો દીધી અને મારા છોકરાને કોઈને મળવા ન દીધા। એટલે મેં ત્યાં આપઘાત કરવાનું નક્કી કર્યું કે હવે મારી દુનિયામાં કોઈ નથી તો મારા છોકરા સામે હું મરું। મેં દવા પીધી તો દવા જટીને એને મને એક બાજુ ફેંકી દીધો। એ પછી છેલ્લે હું ત્યાં બેભાન હાલતમાં પડ્યો હતો તો મારી બેનને છેલ્લે હું એક ફોન કરી ગયો હતો તો એ મને બધા એમ્બ્યુલન્સને અહીંયા ભરીને લઈ આવ્યા અને રાજુ સામત અને મનીષા રાજુ ઓડેદરા આ 3 તત્વોને લીધે મને દવા પીવડાવી અને મને ન્યાય નહીં મળે તો અહીંયાથી મને કદાચ રેફર કરશે તો પણ હું બહાર નીકળીને ઝેરી દવા ખાઈને મરી જવાના। 3 લોકોનો તો હું બહાર નીકળીને મારે ઝેરી દવા પી અને મરી જવાનું છે, એ ફાઇનલ છે। એની પાછળ બીજા ઘણા અવારા તત્વો છે પણ એના મારે અત્યારે કોઈના નામ નથી દેવા। હિતેશ અર્જન મેન છે અને હિતેશ અર્જનની પાછળ અવારા તત્વો 3-4 છે, અમારા કાકા બાપાના ભાઈઓમાં જ છે। પોરબંદરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જયાબેન ભરત વડાણિયા નામની મહિલાના મકાનમાં દરોડો પાડ્યો હતો। ત્યારે આ મહિલા દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।
રાણાવાવ પંથકના બાપોદર કેરાળા રોડ પરથી ભાનુ આલા બાપોદરા નામના શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો. આ શખ્સની પૂછપરછ કરતા તેને દારૂનો જથ્થો વિરમ કેશોલ બાપોદરા અને દિલીપ મ્યાંજર બાપોદરા નામના શખ્સોએ આ જથ્થો આપ્યો હોવાનું ખુલ્યું હતું. ત્યારે પોલીસે તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ઘાસચારો વેચનાર યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ. મહાપાલિકાના કર્મચારીઓની હેરાનગતિ હોવાના થયા આક્ષેપ. પોરબંદરના એસટી ડેપોમાં 23 જેટલા નવા કંડક્ટરની નિમણૂક. એસટીમાં ફરજ બજાવતા 19 જેટલા કંડક્ટરની વતનમાં થઈ બદલી. પોરબંદરના છાયામાં રહેતા યુવાનનું પૈસાની લેતી દેતી મામલે અપહરણ. 6 થી 7 ઇસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. પોરબંદરના મિયાણી મરીન પોલીસે આરોપીનું કર્યું રિકન્સ્ટ્રક્શન. આ વિસ્તારના માથાભારીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.